નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને પ્રકારો. તેમાં આપણે સત્યતા કોષ્ટક બનાવવા અંગેની રીતો છે તેના વિશે આગળના વિડીયોમાં સમજૂતી મેળવી. આજનો આપણો ટોપિક છે વિધાન માટેનું રૂપ અને તેમના સ્થાનાપતિ નિદર્શનો. સૌથી પહેલાં આપણે જોઈએ તો વિધાન માટેનું રૂપ એટલે શું, તો એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ કે વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તીઓ કે તાર્કિક કારકો આવેલા હોય છે. આ પરિવર્તી કે પરિવર્તીઓને સ્થાને એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન આવે, એ રીતે આપણે મૂકીએ તો આપણને એક વિધાન મળે છે. આપણે વિધાન માટેનું રૂપ એટલે શું એની વ્યાખ્યા જોઈએ તો ખ્યાલ આવશે કે વિધાન માટેનું રૂપ એવું હશે કે તેમાં કોઈ વિધાન કે વાક્યનો સમાવેશ નહીં હોય. તો એમાં શું હશે તો કે વિધાનપરક પરિવર્તીઓ એટલે કે જે ABCDના નાના સ્મોલ અક્ષરો છે તે અથવા તો તાર્કિક કારકો એનો ઉપયોગ કરી અને જે બનાવેલું હોય તેને આપણે વિધાન માટેનું રૂપ કહી શકીએ. વ્યાખ્યા પરથી આપણને એવી બાબતો જોવા મળે કે હંમેશા વિધાન માટેના રૂપની રજૂઆતમાં તાર્કિક કારકો અને વિધાનપરક પરિવર્તીઓ હોય છે. વિધાન માટેનું રૂપ એ વિધાન નથી, માટે એ ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી. વિધાન માટેનું રૂપ જેની અંદર ગોઠવી શકાય એવું એક માળખું હોય છે. હવે આપણે જોઈએ કે વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શનો એટલે શું. તો વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહી શકાય. દાખલા તરીકે તમે જુઓ તો કે P સમુચ્ચય Q છે, એ આપણા માટે વિધાન માટેનું રૂપ છે. તો એ રૂપમાં આપણે ગમે તે વિધાન મૂકીએ તો એ રૂપ માટે જે વિધાનો મૂકીએ છીએ તેને એ રૂપનું શું કહી શકાય તો કે એ વિધાન માટેના એ રૂપનું એ સ્થાનાપતિ નિદર્શન છે. વિધાન માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિદર્શન મેળવતી વખતે તે રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને ગમે તે વિધાનો મૂકી શકાય છે. વિધાન માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય છે. ખાસ યાદ રાખવાનું, જો તમને એક્ઝામ્પલમાં બતાવેલું છે કે P સમુચ્ચય Q, બરોબર, તો P સમુચ્ચય Qની જગ્યાએ તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. અનેક રૂપવાળા તમને ઘણા બધા વિધાનો મળી શકે છે. અને આ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનો છે કે વિધાન માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે. ઘણી બધી વખત એક વાક્યમાં અને MCQમાં પૂછાયેલો છે તો કે એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય છે. હવે આપણે જોઈએ તો કે વિધાન માટેના જે રૂપો છે તેના પ્રકારો. તો કે વિધાન માટેના જે રૂપો છે તેના મુખ્ય 3 પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર છે તદેવાર્થક રૂપ, બીજો છે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ અને ત્રીજું છે વિધાન માટેનું સ્વપરાયત રૂપ. વચ્ચે ફરી એક વખત યાદ અપાવી દો મિત્રો, મેં પહેલાં પણ કીધેલું છે કે જ્યારે તમે તત્વજ્ઞાનના વિડીયો જોવો છો ત્યારે તમારું પાઠ્યપુસ્તક તમારી સામે ખુલ્લું રાખવું, જેના કારણે તમને ઘણા બધા બીજા એક્ઝામ્પલો જોવાની પણ સરળતા રહે. જે વિધાન માટેના 3 રૂપો આપેલા છે મિત્રો, અહીં પણ તમને બોર્ડમાં વિભાગ E-માં ઘણી વખત આમાંથી વિધાન માટેના કોઈ પણ એક રૂપનો 5 માર્ક્સનો ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે. તો વિધાન માટેનું જે પહેલું રૂપ છે તદેવાર્થક રૂપ, એ P વિકલ્પ નિષેધ P, એના દ્વારા આપણે ટૂંકમાં જે તદેવાર્થક રૂપ છે એના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તો તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહી શકાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે સ્વવ્યાઘાતી રૂપ. તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય જ હોય તો તે રૂપને આપણે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એટલે કે વિધાન માટેના રૂપનો ત્રીજો પ્રકાર જે છે કે વિધાન માટેનું પરાયત રૂપ. તો કે જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય
તો તેને વિધાન માટેનું પરાયત રૂપ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? વિધાન માટેના 3 રૂપો. હવે તમારે અહીંયા આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જેટલા ટોપિક ભણ્યા એ બધા જ ટોપિક આપણે ધોરણ 11ના મુદ્દાઓનું રિવિઝન કરતા હતા. આ એક જ ટોપિક એવો છે કે જે તમને ધોરણ 12નો છે અને નવો છે, જે તમારે યાદ રાખવાનો છે. અને વિભાગ ઈમાં બોર્ડમાં 5 માર્ક્સનું આ સત્યતા કોષ્ટક અચૂકપણે પૂછાય જ છે. માત્ર ને માત્ર તમને સત્યતા કોષ્ટક તો આવડે જ છે, જે તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો. એ સત્યતા કોષ્ટકને આધારે આપણે એક જ બાબત નવી શીખવાની છે કે જે આપણે વિધાન માટેના રૂપના 3 પ્રકારો શીખ્યા, તો એમાંથી આ વિધાન માટેના રૂપનો કયો પ્રકાર છે એક બાબત આપણે નવી શીખવાની છે. હવે મિત્રો, જે આપણે વિધાન માટેના 3 રૂપના પ્રકારો શીખ્યા એના આધારે આપણે સત્યતા કોષ્ટકની મદદથી કઈ રીતે નક્કી કરી શકીએ એ શીખવાનું છે. તો કે સત્યતા કોષ્ટક દ્વારા વિધાન માટેના રૂપનું જે પ્રકાર છે એ નક્કી કરવાની રીત. સૌથી પહેલું જે ઉદાહરણ છે મિત્રો, જુઓ કે પી શરતી ક્યુ વિકલ્પન ક્યુ શરતી પી. જે આપણે આદ્યસ્તંભ, હરોળ, ગૌણસ્તંભ કઈ રીતે બનાવવા, એના કયા નિયમો છે જે જોયેલું હતું એ જ પ્રમાણે એને યાદ કરવાનું છે. તો આપણને આપેલા જે વિધાન માટેનું રૂપ છે એમાં મુખ્ય કેપિટલ અક્ષરો 2 જ દેખાય છે, એક પી અને બીજું ક્યુ. એટલે આપણા મુખ્ય સ્તંભ કેટલા બનશે? તો કે 2. મુખ્ય સ્તંભ 2 બન્યા એટલે હરોળ આડી લાઈન છે એ કેટલી બને? તો કે 4. 4 આડી લાઈન બન્યા પછી હવે આપણે ગૌણ સ્તંભ નક્કી કરીએ. તો પી શરતી ક્યુ 1, પછી ક્યુ શરતી પી 2, પી શરતી ક્યુ અને વિકલ્પન ક્યુ શરતી, એટલે કે છેલ્લે આખું વિધાન આવી જાય. 3. આપણે જોઈએ છીએ કે રૂપમાં આપણને 3 તાર્કિક કારકો જોવા મળ્યા, એટલે આપણે નક્કી કરીને શીખેલા હતા કે જેટલા તાર્કિક કારકો હોય એટલા આપણા શું બને? તો કે ગૌણ સ્તંભ બનશે. એટલે મુખ્ય સ્તંભ 2 અને ગૌણ સ્તંભ 5. મિત્રો, ઉપર જે મેં 1, 2, 3, 4, 5 જે આપણા સ્તંભને નંબર આપેલા છે એ આપણે ખાસ આપવાના છે, નંબર આપવાનું ભૂલવાનું નથી. હવે આપણે જોઈએ કે જે 4 હરોળ બનીએ તો ટી અને એફને મૂકવાની જે રચના છે, નિયમ છે, તો 2 વાર ટી અને 2 વાર એફ. પછી બીજી લાઈનમાં બીજા સ્તંભમાં ટી એફ. આપણને નિયમ ખબર જ છે, ખાલી એને એ જ રીતે આપણે મૂકવાના હોય છે. હવે ત્રીજા સ્તંભમાં જોઈએ તો કે પી શરતી ક્યુ. શરતી એવું એટલે જે આપણે 5 કારકોના કોષ્ટક શીખ્યા છે એ પ્રમાણે શરતીનું કોષ્ટક યાદ કરીને શરતીનો નિયમ છે કે આપેલું એક વિધાન સત્ય અને બીજું અસત્ય હોય ત્યારે જ પી શરતી ક્યુ વાળું વિધાન અસત્ય બને, બાકી બધે સત્ય. એટલે જે બીજી હરોળ છે એમાં એફ થયો, બાકી બધે ટી છે. નીચે લખેલું છે કે 1 અને 2 અને શરતી, એટલે કે જે આપણે ત્રીજો સ્તંભ છે પી શરતી ક્યુ એ ક્યાંથી આવ્યો? તો કે પહેલા અને બીજા સ્તંભના આધારે. ચોથો સ્તંભ છે ક્યુ શરતી પી. અહીંયા પણ આપણે શરતીનો જ નિયમ યાદ રાખવાનો છે, પણ બીજી અને પહેલી લાઈન જોવાની છે. યાદ રાખવાનું છે મિત્રો, જો ક્યુ પહેલા છે ને એટલે આપણે પહેલા બીજી લાઈન જોવાની અને પછી પહેલી લાઈન જોવાની. શરતીના નિયમ પ્રમાણે એક વિધાન સત્ય અને બીજું અસત્ય હોય ત્યારે જ આપેલું વિધાન અસત્ય બને. તો અહીંયા ત્રીજી હરોળમાં એવું જોવા મળે છે. ચોથો સ્તંભ છે એ ક્યાંથી આવ્યો? તો કે બીજી અને પહેલા સ્તંભની મદદથી આવેલો છે. છેલ્લે 5મો સ્તંભ છે એ આખું વિધાન પી શરતી ક્યુ વિકલ્પન ક્યુ શરતી પી. અહીંયા વિકલ્પનના કોષ્ટકને યાદ કરવાનું છે. તો વિકલ્પનમાં આપેલા 2 વિધાનો જ્યારે અસત્ય હોય ત્યારે જ વિકલ્પનવાળું વિધાન છે એ અસત્ય બને. તો ત્રીજા અને ચોથા સ્તંભમાં ક્યાંય આપણને એવું 2 વિધાનો અસત્ય હોય એવું જોવા મળતું નથી. તેથી 5મા સ્તંભમાં બધા જ જે હરોળના છે સ્થાનાપતિ નિદર્શનો એ કેવા આવ્યા? તો કે સત્ય. 5મો સ્તંભ આપણને ક્યાંથી મળ્યો? તો કે ત્રીજા અને ચોથા સ્તંભની મદદથી. મિત્રો, જો જરાય ગભરાવાનું નથી, અહીંયા તમે કાંઈ જ નવું શીખી નથી રહ્યા. સત્યતા કોષ્ટક તો તમને આવડે છે, તમે જે રીતે બનાવો છો એ જ રીતે શીખેલો છે એમ રજૂ કરવાનું છે. પણ હવે તમને એમ કહેશે કે સત્યતા કોષ્ટક બની ગયા પછી આ વિધાન માટેના કયું રૂપ છે તે નક્કી કરો. તો એ રૂપ નક્કી કરવા માટે તમારે શું કરવાનું છે? તો છેલ્લો સ્તંભ કયો? ગમે ત્યારે સત્યતા કોષ્ટક બનાવો અને જો રૂપ નક્કી કરવાનું છે એવો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે તમારે છેલ્લો સ્તંભ એટલે કે છેલ્લી લાઈન જે ઊભી લાઈન છે એ જોવાની.
અહીંયા આપણે જોઈએ તો આપેલા સત્યતા કોષ્ટકના સ્તંભ નંબર 5ની બધી જ હરોળમાં શું આવે છે? ટી. બધા જ આપણને સત્ય દેખાય છે. બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા છે? તો કે સત્ય. જો બધા જ સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તો એ વિધાન માટેનું કેવું રૂપ કહી શકીએ છીએ આપણે? તો કે તદ્દેવાર્થક રૂપ. મિત્રો હવે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો કે પી વિકલ્પન ક્યુ સમુચ્ચય નિષેધ પી વિકલ્પન ક્યુ. જેમ આપણે સત્યતા કોષ્ટક બનાવીએ ત્યારે હું ભલે એકને એક વસ્તુ તમને વારંવાર રિપીટ કરું છું, પણ તમને હવે મગજમાં બેસી ગયેલું હોવું જોઈએ કે આપણે જ્યારે પણ સત્યતા કોષ્ટક બનાવીએ છીએ ત્યારે મુખ્ય સ્તંભ કઈ રીતે રચવાના, આદ્ય સ્તંભ એટલે જ મુખ્ય સ્તંભ, ત્યારબાદ ગૌણ સ્તંભ કઈ રીતે રચવાના, ત્યારબાદ હરોળ કઈ રીતે આવે અને પછી ટી અને એફને કઈ રીતે મૂકવાના છે. આ 4 થી 5 વસ્તુ જે સામાન્ય બધા જ સત્યતા કોષ્ટકમાં આવશે એ આપણે યાદ રાખવાની છે. અહીંયા આપણને પી અને ક્યુ બે જ વિધાન પરક અચલ દેખાય છે, ABCDના અક્ષરો, એટલે આપણા મુખ્ય સ્તંભ કેટલા બનશે? તો કે 2. પછી આપણને તાર્કિક કારકો જે છે એ કેટલા જોવા મળે છે? તો કે 4. અહીંયા જો યાદ રાખવાનું છે, તમને એવું શીખવાડેલું છે કે જેટલા તાર્કિક કારકો હોય એટલા આપણા ગૌણ સ્તંભ બનશે. પણ પી વિકલ્પન ક્યુ વાળું જે કૌંસમાં આપેલી બાબત છે એ એક જ વખત સરખું બનેલું છે, એટલે કે એક સરખું છે, માટે આપણે એને એક જ વાર રજૂ કરવાનું છે. જો તમે ભૂલથી પી વિકલ્પન ક્યુ એવું 2 વખત સ્તંભ બનાવી લીધેલા હશે તો ખોટું નહીં પડે, પણ એ જરૂરી નથી, બિનજરૂરી થઈ જશે. માટે કરીને આપણે માત્ર પી વિકલ્પન ક્યુ વાળો એક જ સ્તંભ બનાવવાનો છે. પી અને ક્યુ બે ગૌણ સ્તંભ થયા, પી વિકલ્પન ક્યુ, નિષેધ પી વિકલ્પન ક્યુ, અને છેલ્લે 5મા સ્તંભમાં આખું પૂરું વિધાન આવી જાય છે. ટી અને એફની ગોઠવણી 4 જ હરોળ બનતી હોવાથી 2 વાર ટી, 2 વાર એફ, 1 વાર ટી અને 1 વાર એફ. પી વિકલ્પન ક્યુ એટલે પહેલા અને બીજા સ્તંભને જોવાનો છે વિકલ્પનનું કોષ્ટક યાદ કરીને. જ્યારે 2 વિધાનો અસત્ય એટલે કે એફ હોય ત્યારે જ પી વિકલ્પન ક્યુ વાળું વિધાન અસત્ય બને છે. એટલે છેલ્લી હરોળમાં અસત્ય છે, બાકી બધે સત્ય. ત્રીજો સ્તંભ ક્યાંથી આવ્યો? તો કે પહેલા અને બીજા સ્તંભની મદદથી. મિત્રો જુઓ એટલે નીચે લખેલું છે કે 1 અને 2નો વિકલ્પન. પછી ચોથો સ્તંભ કરવાનો છે તો કે નિષેધ પી વિકલ્પન ક્યુ, એટલે જે ત્રીજો સ્તંભ આપણને આપેલો છે પી વિકલ્પન ક્યુ એનો ખાલી માત્ર અહીંયા નિષેધ જ કરવાનો છે. એટલે જ્યાં સત્ય હશે ત્યાં અસત્ય અને જ્યાં અસત્ય હશે ત્યાં સત્ય બની જશે. તો ચોથો સ્તંભ છે એ આપણને ક્યાંથી મળ્યો? તો કે ત્રીજા સ્તંભનો નિષેધ કર્યો, એટલે નીચે લખેલું છે કે 3નો નિષેધ. ત્યારબાદ 5મો સ્તંભ છે પી વિકલ્પન ક્યુ સમુચ્ચય નિષેધ પી વિકલ્પન ક્યુ, એટલે આપણે આ જવાબ મેળવવા માટે ત્રીજા અને ચોથા સ્તંભને જોવાનો છે અને સમુચ્ચયનું કોષ્ટક યાદ કરીને. સમુચ્ચયનો નિયમ છે આપેલા બંને વિધાનો સત્ય હોય તો જ સમુચ્ચયિક વિધાન સત્ય બને. પણ અહીંયા આપણે જોઈએ તો આપણને ત્રીજા અને ચોથા સ્તંભમાં 2 વિધાનો સત્ય હોય એવી એક પણ હરોળ જોવા મળતી નથી. માટે 5મા સ્તંભનું જે પૂરેપૂરું વિધાન છે એના એક પણ સ્થાનાપતિ નિદર્શનો સત્ય આવતા નથી, બધે જ એફ આવે છે. આટલું કોષ્ટક બનાવતા આવડી ગયું. ત્યારબાદ ફરીથી આપણે હવે શું નક્કી કરવાનું છે? તો કે આ વિધાન માટેનું કયું રૂપ છે. આપણે જે પહેલું એક્ઝામ્પલ જોયું તેમાં આપણને ખ્યાલ આવ્યો કે છેલ્લા સ્તંભમાં છેલ્લી લાઈનમાં બધા જ સ્થાનાપતિ નિદર્શનો કેવા આવતા હતા? ટી એટલે કે સત્ય. જો બધા સ્થાનાપતિ નિદર્શનો સત્ય આવે તો એ વિધાન માટેનું કયું રૂપ બન્યું? તદ્દેવાર્થક. અહીંયા બીજા ઉદાહરણમાં છેલ્લા સ્તંભના બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા આવ્યા? તો કે એફ. જો બધા સ્થાનાપતિ નિદર્શનો એફ એટલે કે અસત્ય આવે તો આપેલું વિધાન માટેનું રૂપ છે એ કેવું બને છે? સ્વવ્યાઘાતી. યાદ રાખવાનું છે 3 જ પ્રકાર છે ખાલી રૂપના. જે બધા સત્ય આવ્યા ત્યારે આપણે તદ્દેવાર્થક કહ્યું, બધા જ અસત્ય આવ્યા તો આપણે કહ્યું સ્વવ્યાઘાતી. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. પી વિકલ્પન ક્યુ શરતી નિષેધ પી દ્વિશરતી નિષેધ ક્યુ. અહીંયા ફરીથી આપણે મુખ્ય સ્તંભ બનાવવાના છે તો કે 2 જ અક્ષરો છે ABCDના પી અને ક્યુ.
ગૌણસ્તંભ બનાવવા માટે આપણે દેખાય છે તો અહીંયા 1 2 3 4 અને 5 કેટલા તાર્કિક કારકનો ઉપયોગ થયેલો છે તો કે 5 તાર્કિક કારકનો, એટલે કે આપણા ગૌણસ્તંભ કેટલા બનશે? 5 ગૌણસ્તંભ બને છે। 2 જ મુખ્ય સ્તંભ હોવાથી હરોળ કેટલી બને છે? 4 હરોળ બનતી હોવાથી ટી અને એફની ગોઠવણી ખબર જ છે આપણને, 2 વાર ટી અને 2 વાર એફ, 1 વાર ટી અને 1 વાર એફ। હવે ત્રીજા સ્તંભમાં જોઈએ નિષેધ પી, એને જોવા માટે આપણે કોની મદદ લેશું તો કે પહેલા સ્તંભની। નિષેધનું કોષ્ટક યાદ જ છે કે જે સત્ય હોય એ અસત્ય બને અને અસત્ય હોય એ સત્ય બને, એટલે એફ છે ત્યાં ટી થયું અને ટી છે ત્યાં એફ। ત્રીજો સ્તંભ આપણને ક્યાંથી મળ્યો તો કે પહેલા સ્તંભની મદદથી, એટલે નીચે લખ્યું છે 1નો નિષેધ। ત્યારબાદ ચોથો સ્તંભ જોશો તો ખ્યાલ આવશે કે નિષેધ ક્યુ, એને મેળવવા માટે આપણે બીજા સ્તંભની મદદ લઈશું। નિષેધનો નિયમ યાદ જ છે, સત્ય હોય ત્યાં સત્ય અને અસત્ય હોય ત્યાં સત્ય। ચોથો સ્તંભ આપણને ક્યાંથી મળ્યો તો કે બીજા સ્તંભની મદદથી, માટે નીચે શું લખ્યું છે? 2નો નિષેધ। પાંચમો સ્તંભ જોવો પી વિકલ્પન ક્યુ, એને મેળવવા માટે આપણે પહેલા અને બીજા સ્તંભની મદદ લઈશું અને વિકલ્પનનું કોષ્ટક યાદ કરીશું। વિકલ્પનનો નિયમ ખબર છે આપણને કે બંને વિધાનો જ્યારે અસત્ય હોય તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને છે, એટલે છેલ્લી હરોળમાં પી અને ક્યુ વિધાન અસત્ય હોવાથી પી વિકલ્પન ક્યુ અસત્ય બને છે। પાંચમો સ્તંભ આપણને ક્યાંથી મળ્યો તો કે પહેલા અને બીજા સ્તંભની મદદથી, તો નીચે લખેલું છે કે 1 અને 2નો વિકલ્પન। ત્યારબાદ જોવો છઠ્ઠો જે સ્તંભ છે તે નિષેધ પી દ્વિશર્તી નિષેધ ક્યુ, એને આપણે લેવા માટે આપણે ત્રીજી અને ચોથા સ્તંભને એની મદદથી કરીશું। ત્રીજો અને ચોથો સ્તંભ છે એની મદદથી આપણે દ્વિશર્તીવાળા કોષ્ટકને યાદ કરીને, દ્વિશર્તી કોષ્ટકનો નિયમ છે કે આપેલા બંને વિધાનો જો સત્ય હોય તો દ્વિશર્તી વિધાન સત્ય બને અને આપેલા બંને વિધાનો જો અસત્ય હોય તો દ્વિશર્તી વિધાન સત્ય બને। જો 2 ટી હોય તોય ટી, જો 2 એફ હોય તોય ટી। તો જ્યારે આપણે ત્રીજા અને ચોથા સ્તંભની મદદ લઈએ તો આપણને એવું જોવા મળે છે પહેલી અને ચોથી હરોળમાં, એટલે ત્યાં સત્ય બનશે, વચ્ચેની 2 હરોળ છે તે અસત્ય બનશે। છઠ્ઠો સ્તંભ છે ક્યાંથી આવ્યો તો કે ત્રીજા અને ચોથા સ્તંભની મદદથી, માટે નીચે લખ્યું છે 3 અને 4 અને બ્રેકેટમાં દ્વિશર્તી। છેલ્લે સાતમા સ્તંભ તમે જોશો તો પૂરેપૂરું જે આપણને ઉદાહરણમાં આપેલું વિધાન હતું એ આખું વિધાન, આ યાદ રાખવાનું છે કે છેલ્લા સ્તંભમાં હંમેશા આખું વિધાન આવી જશે। તો પી વિકલ્પન ક્યુ શરતી નિષેધ પી દ્વિશર્તી નિષેધ ક્યુ, એને મેળવવા માટે આપણે પાંચમા અને છઠ્ઠા નંબરના સ્તંભની મદદ લઈશું। પાંચમા અને છઠ્ઠા નંબરના સ્તંભની મદદથી શરતી કારકનું કોષ્ટક યાદ કરીને કે જ્યારે આપેલું વિધાન એક સત્ય અને એક અસત્ય હોય તો જ અસત્ય બનશે, બાકી બધે સત્ય। તો આપણને સાતમો સ્તંભ છે એ પાંચમા અને છઠ્ઠા સ્તંભની મદદથી મળ્યો, માટે નીચે લખેલું છે કે 5 અને 6નું શરતી। સ્તંભ નંબર 7ની હરોળમાં કેટલાક સત્ય અને કેટલાક અસત્ય સ્થાનાપતિ નિદર્શનો હોવાથી આને આપણે વિધાન માટેનું કેવું રૂપ કહીશું તો કે પરાયત રૂપ કહીશું। ખ્યાલ આવ્યો મિત્રો? 3 રૂપના એક ઉદાહરણો આપણે અહીંયા સમજ્યા, એટલે આપણને ખ્યાલ આવશે કે જ્યારે આપણે સત્યતા કોષ્ટક રચીએ, સત્યતા કોષ્ટક જેમ આપણે 11મા ધોરણમાં બનાવતા હતા એ જ રીતે બનાવવાનો છે। ખાલી એ બનાવ્યા પછી આપણે માત્ર ને માત્ર એ કોષ્ટકનો છેલ્લો સ્તંભ જોવાનો છે। જો એ છેલ્લા સ્તંભના તમામ સ્થાનાપતિ નિદર્શનો સત્ય, એટલે કે એના બધા જ જવાબો ટી 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 જ આવતા હોય ત્યારે એ વિધાન માટેનું તદેવાર્થક રૂપ બને। જો એના છેલ્લા સ્તંભમાં બધા જ જવાબો એફ 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 એટલે કે અસત્ય આવતા હોય તો એ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ બનશે, અને જો એના છેલ્લા સ્તંભના બધા જ જવાબો ટી અથવા તો એફ એટલે કે કેટલાક ટી હોય કેટલાક એફ હોય બંને આવતા હોય ત્યારે એ વિધાન માટેનું પરાયત રૂપ બની શકે છે। એટલે મિત્રો જુઓ, નીચે તમને યાદ રાખવા માટે લખીને આપ્યું છે કે યાદ રાખો કે ટી હોય તો તદેવાર્થક, એફ હોય તો સ્વવ્યાઘાતી, અને જો ટી અને એફ બે હોય તો તે વિધાન માટેનું પરાયત રૂપ બને છે।
એટલે અહીંયા આપણે વિધાન માટેના રૂપ અને પ્રકારો જે પ્રકરણ 1 શીખી રહ્યા હતા એ પૂરું થાય છે અને તમારે માત્ર એક જે નવો મુદ્દો યાદ રાખવાનો હતો એ આ હતો વિધાન માટેના રૂપના પ્રકારો. જે વિધાન માટેના રૂપના પ્રકારો હતા એ મુખ્ય 3 અને એ આપણે સરળતાથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અને એ યાદ રાખવા માટે વધુ પ્રેક્ટિસ માટે આપણે પાઠ્યપુસ્તકના જે મનોયત્ન છે એને આપણે વધારે ને વધારે પુનરાવર્તિત કરીશું જેથી આપણને વધુ યાદ રહી શકે.